કુળની પરંપરા ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર ખેતર વાડીને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળે કામની તો એનું જીવન ખારું ઝેર મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેરે એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર આનંદ કરમાણંદના બહુ સરસ આનંદ કહે કરમાણંદા માણે હે ફેર એક લાખું દેતા મળે ની એક ત્રાંબિયાના તેર એમાં એક એવો દુ આનંદ કહે કરમાણંદા માણે હે ફેર એક કે ગામ ઉજળ કરે ને એક વહાવે શેર ઘણા ઉજળે કરાવે ઘણા પાસે ભેળાઈ કરી દે હા આનંદ કહે કરમાણંદા રીંગા કી રીજંત રીંગા બોલો આપણી ગુજરાતી ભાષામાં કેટલા કેટલા અર્થો થાય બોલો રીંગા ઘણા પ્રકારના ઓલામાં એટલી ગાળ્યું નહીં આપણે તો કોલેટિયું ફરી જાય થોડાક ગામમાં તો હા એટલે રીંગા કેવું આમ ગુજરાતી ભાષાની મજા છે મેં લંડનમાં મેં કીધું તમે ઇંગ્લિશમાં પડી જાય એનું શું કહેવાય એટલે કે સ્લીપ થઈ ગયો એમ સ્લીપ મેં કીધું હાવ જરાક જ લાગે સ્લીપ એટલે એમ લાગે જરાક સોલાણું હોય છે ખાલી આપણે તો ભડું દઈને પડે પતળી દઈને પડે એવા ઘણા પ્રકાર થઈ જાવ સીતો પાટ પડે ઊંધે કાંઈ પડે હવે એટલું બધું હોય કઈ એટલે આપણી ભાષાનો વૈભવ જળવાય એના માટેના આ ડાયરા છે એના માટેની આ કથાઓ છે પરિવાર જોડાતા રહીએ આપણે ત્યાં મહેમાન તણદી રોકાણ વયો જતો ગામના પાદર સુધી વળાવવા જતા બે ને હામાં આહુડા આવી જતા હતા આજે અગ્નિદાહ દેવા માટે શમશાનમાં જાય છે તો માણસને ખબર નથી હોતી ને ખીખિયાટા કરતા હોય તો માનવતાથી કેટલા આગા વયા ગયા છે એ કહેવાનો અર્થ મારો એ ન થાય એટલા માટે આપણી આ પરંપરા અને વાતો છે એટલા માટે આવા પરિવારો આવા કાર્યક્રમો કરે છે ભાઈઓ અટાણે ભાઈઓ ભેળા હોય તો સારી વાત આવા પરિવારો જોઈ તો બધું મજા આવે અમે તો આ ઉંબલ પરિવાર જે બે પરિવારના મેં નામ દીધા બધાય ભેળા બોલો અને એટલું સરસ મજા આવે ધંધા પાણી બધી રીતે બેનો દીકરીઓને હું અહીંથી એમ પગ્યા લાગીને કહું જેમ બને એમ બધો વિકાસ કરજો પણ આમ નોખું પડવાનો વિકાસ ન કરતા જ્યાં સુધી ભેળું રહીએ ત્યાં સુધી ભેળાની જે મજા છે પેલા એવું તો હતું પણ ક્યાંક પેલા અમુક ડોશીઓ એવા હતા પેલા દેતવા સૂલો જગ્યા હોય ને તો દેતવા લેવા એકાબીજાની જાતા દેવતા લેવા માટે તો ઘણા ડોશીઓ હોય દેતવા લેતા આવે ને મૂકતા આવે કે ક્યાં ગઈ તારે હાહુ તો ઈ તો સામે જરા કઈક ગયા છે તો કેટલાક દી ભેળું પીડ્યું રહેવું નહીં વધે કાંઈ લે આ દેતવા લેવા આવ્યા મૂકવા આવ્યા એવું કરતા એટલે બધા પ્રકારના માણસો હોય ઘણા ન ગમે ઘણા બે બાજુ ભડકો કરીને તાપતા હોય પછી કે ઓલા બગડી ની કે તે જ લગાડી પછી ખબર પડે કે આ ભાઈ જ એમાં હતા એમ પાછો બે બાજુ તાપતો હોય ધૂણો કરીને એની વાત નથી પણ રામાયણ હોય ગીતા હોય ભાગવત હોય આ બધું જયારે અનુભવ બધા થયા જ હોય મને હમણાં કોઈક વાત કરતું તો મને કે ગઢવી તમે ભૂત પ્રેતમાં માનો હનુમાનજીની વાતમાં હનુમાન ચાલીસામાં આ ભૂત પ્રેતને ભગાડવાની વાત આવે માતાજીના ગીતમાં આવે મોગલ નામ જ્યાં લેવાય ભૂત પ્રેત ભાગી જાય અને હનુમાન ચાલીસામાં આવે ભૂત પ્રેત નિકટ નહીં આવે એવું બધું છે ને મને કે તો આ બધું હોય મેં કીધું હા મને કે તમે ભૂત પ્રેતમાં માનો છો મેં કીધું માનું છું મને કે તો બહુ ખરાબ વાત કહેવાય મેં કીધું કેમ મને કે તમને લાખો કરોડો લોકો ફોલો મિલિયનમાં લોકો તમને જોતા હોય અને તમે ઉઠીને જાહેરમાં એમ કહો ભૂત હોય અને વળગે આ યુગમાં 21મી સદીમાં આનાથી દૂર કરવાના હોય લોકોને એને બદલે તમે માનો મેં કીધું પણ વળગે એનું શું કરવું મને કે સાબિત કરી દો મેં કીધું સાબિત કરી દઉં તો મને કે કરી દો મેં કીધું જેટલા સારા માણસો હોય સમાજમાં આગળ આવ્યા હોય સારા માણસો હોય ગમે એ ફિલ્ડમાં કે સારા માણસો હોય સમાજના કામ કરતા હોય કે આગળ આવેલા હોય કે એની રીતે ધંધો પોતાનું સારો ધંધો કરતા હોય ઘણાને રોજગાર આપતા હોય જે આગળ આવેલા છે સમાજમાં એને મેં કીધું પૂછજો કેટલા ભૂત વળગ્યા ને કેટલા નિવેદ દીધા ઈ ના પાડે મારી પાસે આવજો વળગ્યા જ હોય સારું કરવા નીકળે ને વળગ્યા હોય કોઈક નિવેદ દીધા હોય કોઈક કીએ નહીં બાકી દીધા તો હોય જ એટલે ઈ નો આવે એટલા માટે ભગવતી એટલા માટે ચામુંડા એટલા માટે હનુમાનજી મહારાજ રાઘવેન્દ્ર સરકાર આપણો રામ સાહેબ અહીંયા યુવાધન ઘણું બેઠું છે અમને સાંભળે છે આજે એટલે કહી દઉં તમને આ દેશનું યુવાન કેવો હોય રામ ને લક્ષ્મણ 22 વર્ષના બે ભાઈઓ એકલા અઘોર જંગલમાં હજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજાંગડી ખમ પહાડ તણી જીવન હાટા શીર તણા એવા જંગલમાં બે ભાઈઓ હોય અને જેની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય રાવણ એટલે જેવો તેવો નહીં હો
हाँ, लंका कोट बंका अटंका न शंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहाँ घुघर घमंका धीर रंभन धमंका है लगे शूद्र हल्का शूद्र वासव का वासा जो गहत अकाशा मनी खंभन जमंका है नारन भनंत सुनी रावण निशान डंका अहर जात बंका सो वाका नाम लंका है ई लंकापति रावण जेनी पत्नी નું હરણ કરી જાય તેથી રામે રાયડું નહોતી નાખી અરે અયોધ્યા વાળાઓ બે ભાઈઓ જંગલમાં એકલા એકચ્યુઅલી ઘોર જંગલ અને જટ સેના મોકલો અમે બે ભાઈ શું કરીએ મરી જાય મને મારી પત્નીને લઈ ગયા એવું કીધું અયોધ્યામાં સંદેશો દીધો નહીં જનકપુરમાં એનો કીધું કે તમારી દીકરીને લઈ ગયા મદદ કરો સાહેબ બે યુવાનો અઘોર જંગલમાં ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય એક કુકુ કોળીએ એક કુકુ ભુવન ને ખાઈ જાય એવા રાક્ષસોની વચ્ચે બે ભાઈઓ હતા જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે હુંકાર કરીને કીધું તું ભગવાન રામે કે રાવણ તું એક નહીં તારા કુળમાંથી કોઈ પડકાર કરીને હામો આવે અને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રામ નો કહેવા ભલા માણસ આને ના યુવાન કહેવાય આને આ ધરતીનો યુવા ધન કહેવાય પરાત્પર બ્રહ્મ છે ભગવાન છે રામ છે એ તો છે જ પણ આ દેશની ધરતીનો યુવાન કેવો હોય એમ હનુમાનજી મહારાજ દિગ્ધ ના લીગો લાસ દિગ્ધ છો હિમનો છૂટો મિલી ગચેત નીચી ગગન મગ તારા જન તૂટ્યો ભગવાન રામે જનકપુરમાં ધનુષ તોડ્યું ને ત્યારે એનું એક છપાઈ છે 500 વર્ષ પહેલા નરહરદાસજીએ લખેલું ચારણી સાહિત્યમાં આ બધા છંદો છે ને મામા અત્યારે બોલીવુડ થી લઈને બધે અમારા ચારણી સાહિત્યના છંદો આવી ગયા બધે કોઈ કોઈ ઢાળમાં કોક ને જુદા જુદા કેટલાય પ્રકારના છંદો છે પણ એ આમ સ્પીડમાં આવતું હોય ને ભલે ની રેપર કે જે કે એ બધા છે આપણા છંદો હા કેટલા પ્રકારના છે ભુજંગી છંદ મેં છે જો ભુજંગ એટલે નાગ તમે ભુજંગી છંદ બોલો તો તમને એમ લાગે કે નાગ હાલ્યો આવે છે એમ એના જે અનુભૂતિ થાય ન જાગે ન જોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની આને ભુજંગી છંદ કહેવાય આમ નાગ આવતો પદ્ધરી એટલે પાઘડી પદ્ધરી છંદ કહેવાય અડ પડે જીંક માચી ચૂક કટ દાત છીછ કટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફાય ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર લાગે ને પાઘડી વાળા થયું એવું દરેક છંદોના અર્થો એવા છંદો છે પણ મારે એક છપાઈ કેવું છે પછી મારે ગીતોમાં ખાસ કરીને આપણું સાહિત્ય જળવાય એના માટે થોડી થોડી અમે વચ્ચે વચ્ચે આમ કોશિશ કરતા રહી છે આ યુગમાં અત્યારે તો 2020 નો યુગ છે એટલે એ પ્રમાણે અમે બોલી નહીતર અમને વાર્તાઓ આવડે હમણાં હું 1 કલાકની વાર્તા માંડી શકીએ અમે તમે ભૂલી જાઓ ક્યાં બેઠા છો તો પણ બીજું બધું રહી જાય એટલે અમે સમજી ગયા સંસ્કૃતમાં થોડું થોડું બધું દઈ દેવું એમ કારણ કે 2020 નો યુગ થઈ ગયો ઓલી કેવડ મેચમાં હતું નટાણી ક્યાં પૂછ્યું તમારે એના પ્રમાણમાં થોડુંક સમયનું તો જોવું પડે ને બધાને સવારે એકચ્યુઅલી બધાને પછી અમારે હુઈ જવાનું હોય તમારે હવોના કામે કાજે બધી જવાનું હોય બરોબર ને હા એટલે મારે આ છપાઈ બહુ સરસ છે ભગવાન રામે જનકપુરમાં જ્યારે જાનકીજીના સ્વયંવરમાં જાય અને ધનુષને તોડ્યું ત્યારે એની સાથે અહીં વડીલો પણ ઘણા બેઠા છે પાઘડીઓ વચ્ચે વચ્ચે દેખાય છે હું તો યુવા ધનને કહું પાઘડીઓ પાસે થોડા થોડા બેસતા રહીજો આ વડીલો છે ને એના અમુક એવા વેણ હોય બેનું દીકરીઓ નાની હોય ને 15 વર્ષની 17 12 વર્ષની 20 વર્ષની એ કોઈક ડોશીમાં વ્રત હોય તેની પાસે બેસજો જીવનમાં આગળ જતા યુનિવર્સિટીમાં લીધેલું જ્ઞાન તમને બહાર નહીં કાઢે એવી તમને કોક દી કસટ એવું કંઈક આવશે ને તો આ વ્રતની કીધેલી વાત તમને બહાર કાઢશે હું ગેરંટી આપું છું અહીંયાથી ભલા માણસ આ કોઈ વડીલે કીધેલી વાત એ જીવનમાં એટલે પણ મને આ ચારણી સાહિત્યનું એક છપ્પઈ ગમે છે બહુ ભગવાન રામે ધનુષને તોડ્યું ધનુષ તૂટ્યું એની હારો હાર હા વાહ વાહ હા સરસ સરસ લઈ લેશ બે કડી લઈ લેશ જરૂર મામાની ફરમાઈશ છે મહેન્દ્ર મામાની મોલે રૂએ મરાઠી વાહ સરસ રામવાળાનું આ અદ્ભુત એક ગીત છે પણ આ છપાઈ સાંભળજો પછી મારે જે કાંઈ થોડું દ્વારકા વાળાને પણ યાદ કરવા એકાદું યાદ આવે તો પ્રસંગ પણ કહીશું આપણે પણ ભગવાન રામે ધનુષ તોડ્યું જનકપુરમાં અને ધનુષ તોડ્યું એની આરે કેટલી વસ્તુ તૂટી ગઈ કેટલી છૂટી ગઈ થોડો અર્થ કરીને સમજાવું તમને એકાદ મિનિટ જાશે પણ ચારણી સાહિત્ય હુંબલ પરિવારમાં મને એમ થાય કે મેં કઈ બોલ્યો એમ એટલા માટે ધનુષ તૂટ્યું શું શું થયું असुर आयु जीवन जटायु मंदोदरी मंडन त्रिगुट गाढ़ वारी दिहि वाड असुरी अहवतन ग्रह निबंध चमचर तमचर निगर्व दस कमल कलेवर देव त्रास मारीच देह भाव भीत भूमि भर सुरराज ताप नर हर सुकवि खल खेचर बल खुटी है रघुनाश धनुष गुण मुठी ते ए सब छुट्टे छुट्टी है भगवान रामे धनुष आम भांगू तोड़्यू
અને આમ છોડ્યું, એની હારે કેટલી વસ્તુ તૂટી ગઈ, કેટલી છૂટી ગઈ. હવે અરજ સમજાવું. અસુર આયુ, ધરતી માથે બધા અસુરની આયુ તૂટી ગઈ. હવે બધા મરાઈ જવાના, રામ મારી નાખશે. અસુર આયુ જીવન જટાયુ, જાનકીનું હરણ થાય એટલે જટાયુનું જીવન પૂરું થવાનું પાકું થઈ ગયું. અસુર આયુ જીવન જટાયુ મંદોદરી મંડન, મંદોદરીની સૂળિયું ભાંગવાનું નક્કી થઈ ગયું. રાવણ મરાઈ જાય. અસુર આયુ જીવન જટાયુ મંદોદરી મંડન ત્રિકુટ ગાઢ, ત્રિકુટ નામનો જે પર્વત છે જેના ઉપર લંકાનો ગઢ છે એ તૂટી જવાનો. ત્રિકુટ ગાઢ વારી દિહિવાટ, દરિયા માથે પાળ બંધાઈ જવાની. વારી એટલે દરિયો, વારી દિહિવાટ. અસુરી અહવતન, અસુરોને બધાય અસુરોને ઘેરેથી જેની પત્નીઓ એને છે ને વિધવાપણું નક્કી થઈ ગયું. અસુરી અહવતન, ગ્રહ નિબંધ, 9 ગ્રહને ઢોલીએ બાંધી અને રાવણે રાખ્યા હતા એ હવે છુટકારો થઈ જાય. ગ્રહ નિબંધ, તમચારની ગર્વ, બધા જ રાક્ષસો, તમચર એટલે રાક્ષસો, એનો ગર્વ તૂટી જાય. આજથી તૂટી ગયો. તમચારની ગર્વ, 10 કમલ કલેવર, 10 માથા વાળો જે રાવણ છે એનું શરીર વિંધાઈ જવાનું. 10 કમલ કલેવર, દેવ ત્રાસ, દેવોનો ત્રાસ બધાનો વયો જાય. 10 કમલ કલેવર, દેવ ત્રાસ, મારીચ દેહ, મારીચનો દેહ વિંધાઈ જવાનો. ભવભીત ભૂમિ ભર, અને ધરતી માથે જેટલી બધી ભે હતી ધરતી માતાને રાક્ષસોની, એ ભે વયો જાય ને ધરતીનો ભાર ઉતરી જાય. ભવભીત ભૂમિ ભર, સુર રાજ તાપ, ઇન્દ્રનો તાપ વયો ગયો. નર હર્ષુ કવિ, ખલ ખેચર બલ ખૂટી હે, આખી ધરતી માથે થા બધાય રાક્ષસોનું બળ ખૂટી ગયું. બલ ખૂટી હે. રઘુનાથ ધનુષ ગુણ મુઠ્ઠી તે ને એ સબ છૂટે છૂટી હે. ભગવાન રામે હાથમાં ધનુષ ધારણ કર્યું તો આટલી વસ્તુ બની હતી. અને પછી યુદ્ધના મેદાનમાં ઉતર્યા. કેવી રીતે? ગાઢા હુકલે હઠીલા જોત ભૈરડી નિશાન ગાજે ઉપાડે પકોળ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે. ગાઢા હુકલે હઠીલા જોત ભૈરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટાડી છંગાને પ્રકૃતિ જડપ ચંડી ઉપાડે પકોળ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે. રાધાને માં તરીકે પૂજે, જેને ઈ પ્રેમ કરે એને દુનિયા માં તરીકે પૂજવા માંડે. અનેક દાખલા આના ઉપર કલાકો સુધી બોલી શકાય. પણ એ કૃષ્ણ કનૈયા નંદનો નેહડો, કુંભારિયા ગામ, હુંબલ પરિવાર, પધારેલા મહેમાનો, કાનજી બાપાના શબ્દમાં કઈ તો ઓ હો હો બાપો બાપો થઈ ગયો છે આજ તો. હા, વિંધેલા વિંધાયણ વિધાવન માં ફરે, તારું જંતર વગાડ, મારો જીવતાંગ આત્મો ઠરે. અહીંયા વિધેલા હોય જાય, સાહિત્યમાં વિધેલા આવે, અણવિધાને કઈ છે જ નહીં. નાથ મોરડા કાઢી નાખે એ કઈ લેવા દેવા જ નથી અટાણે. અત્યારે તો એક વાત આપને કહી દઉં, મંદિરો, સ્થાપત્ય, કથાઓ આ બહુ જરૂરી છે. જરૂરી તો પહેલેથી જ હતું, પણ આ યુગમાં વધારે જરૂરી છે. શું કામ એ હું તમને કહું. અત્યારે લોકો છે ને, હમણાં એક રિસર્ચ આવ્યું છે, અડધી દુનિયા ગાંડી છે, પાગલ. કેમ ખબર? ડિપ્રેશનમાં ફરે છે. એને કાંઈ ખબર નથી. બાપ બોલે તો મજા ન આવે, માં બોલે તો ગમે નહીં, ઘરના બોલે તો ગમે નહીં. હા, બરોબર. હા, એટલે ડિપ્રેશનમાં અડધી દુનિયા પાગલ છે. બીજી વાત, મુંબઈ જેવા શહેરોમાં, હું રિયલ તમને વાત કરું છું, આ કોઈ જોક નહીં, હાસી વાત તમને કરું છું. મુંબઈ જેવા શહેરમાં રોવા માટેના ક્લાસ શરૂ થયા છે. તમે જાણી લેજો, આ હકીકત કહું. રોવા માટે, અને નામ લખાવવું પડે, તમારો વારો ન આવે, અને 2-2 કલાક રોવા જવાનું. હામાં પૈસા દેવાના, વેઇટિંગમાં નામ લખાવવાનું, ત્યાં ગધેડાની જેમ ઢાંચું દેવાની. ઓ કરીને રોતા હોય, આહુડા પડે ને ધ્રુહકા મૂકે, મોઢામાંથી લાળું પડી જાય, 2 કલાક રોવાનું. એટલે એ કે એકદમ એકચ્યુઅલી ફ્રેશ થઈ જાવ. અરે યાર, કોક દી દ્વારકા વાળાના સાનિધ્યમાં જઈ અને ધજા હામું જોઈને એક જ આહુડું પાડી દેજો. જગતના ચોકમાં કોઈ દી રોવું ન પડે. ભલા માણસ ખાલી એક આહુડું પડી જાય તો ત્યાં ક્યાં રોવા જવાની જરૂર છે? મોકા હા દેવા, આ તો ગાંડા કહેવાય. આથી ગાંડા બીજા ક્યાં હોય? એટલે એ થયું છે. એ યુગમાં આપણી યોગીની પરંપરા,
જો આપણે યોગેશ્વર કૃષ્ણ છે, યોગી શિવ યોગી છે, કૃષ્ણ યોગેશ્વર, માતાજી ચામુંડા અહીં બેઠી, જેને આપણે દેશી ભાષામાં જોગણી કહી. જોગણી એટલે યોગીની, એ પણ યોગની વાત આવી. આપણા સનાતનમાં આ ભારત વર્ષમાં હું તમને કહું છું, ભારત વર્ષ છે ને એ વર્લ્ડમાં એક જ એવો ખંડ છે, એક જ એવો દેશ છે ભારત, જે પૃથ્વીના ગોળા માથે, મારે દુઆસનથી શરૂઆત કરવી પણ આ થોડી મને ભાગવતના ખોળામાં બેઠું છે એટલામાં પાયામાં આ વાત કરું છું. પૃથ્વીના ગોળા માથે કરોડો વર્ષો સુધી પૃથ્વીને એમનેમ રહેવા દેવી હોય, દરેક જીવ, માનવ જીવ અને દરેક જીવ, ઝાડવા, હરિયાળી, નદીઓ, દરિયો સલામત રહેવા દેવા હોય તો ભારતમાં ભારતીય સનાતન પરંપરા પ્રમાણે હાલે તો જ આમનમ યુગો યુગો સુધી સૃષ્ટિ ચાલ છે. એનાથી વિરુદ્ધ ગયા ને, પશ્ચિમીકરણમાં જરાક ગયા ને એટલે ક્યારે વિસ્ફોટ થાય એનું કાંઈ નક્કી નથી. આ હકીકત. હવે હું દાખલો મને ગમે છે એટલે આપને દઈને પછી મારે શરૂઆત કરવી, સાંભળજો. અત્યારે આપણે મોબાઈલ લઈએ ને તો એના ભેગી એક બુક જેવું આવે, ઇંગ્લિશમાં હોય, આપણે વાંચી નહીં પણ આવે ખરું કે આને આખી ઠેઠથી A to Z સુધી આને કેવી રીતે વાપરાય, શું કરાય, એ બધું એમાં લખેલું આવે. નવી ગાડી છોડો એટલે ચોપડી આવી છે, જોઈ લેજો ભેગી, ઇંગ્લિશમાં હોય. આપણે એનો કાંઈ વાંચી નહીં, આપણે તો બેઠા એટલે હળુડું ઉફ, ક્યાંથી ક્યાંય નીકળી જાય નક્કી જ નહીં. આપણે એમાં ગુજરાતીઓ આપણા કેવા ખબર, દુબઈ ફરે, અમેરિકા ફરે, ઓસ્ટ્રેલિયા ફરે, કેનેડા ફરે, આફ્રિકા ફરે, સર્કલ નો ફરે, એ સીધે સીધી જવા દે. પણ એ સોપડી આવે, સાંભળજો, આ વાત સમજવા જેવી છે એટલે કહું છું. હુંબલ પરિવારના આંગણે બે વાતો ખાલી એવી કહેવાય જાય મને એમ થાય કે મેં ધક્કો ખાધો, બરોબર છે. સોપડી આવે, એમાં લખ્યું હોય કે આવી રીતે આ ગાડીનો ઉપયોગ કરવો, ઠેઠ ગાડી પૂરી થઈ જાય ત્યાં સુધી બધું એમાં લખેલું હોય. મોબાઈલ નું હોય તો એમાં લખેલું હોય, તમે ટીવી લ્યો તો એમાં પણ આખી એક બુક આવે, એમાં બધું લખેલું હોય. હવે સાંભળજો આ વાત. માનવ જીવનને અને દુનિયામાં માનવ જીવનને, દરેક જીવને, પણ હું માનવની વાત કરું, માનવ જીવનને કરોડો વર્ષો સુધી ધરતી માથે જીવનને આમનામ હલાવવું હોય એનું કોઈ લખાણની બુક, આપણે બુક કહેવાય નહીં પણ ઓલી બુક આવે છે એટલે હું ભાષામાં સમજાવવા હાટું કહું, એના માટેનું કોઈ લખાણની ચોપડી હોય ને તો એ આપણા 4 વેદ છે. ભલા માણસ વાંચી લેવાની છૂટ છે કે યુગોના યુગો સુધી માનવ સૃષ્ટિ ધરતી માથે કેમ રહેવાય. ઈ જેમ ઓલી ગાડીઓની હારે બુક આવે એમ આપણા માટે આ 4 વેદ છે. શરૂઆત ત્યાંથી થઈ છે. તો એ સનાતન પરંપરા છે. એ સનાતન પરંપરાનો આ શ્રીમદ ભાગવત કથા અને એ કથાનું રસપાન કરતા આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે હુંબલ પરિવારના આંગણે દ્વાસનથી શરૂઆત કરી. અમે બધા તમને આનંદ કરાવવા માટે આવ્યા છે. સારી વાતો, આપણી પરંપરા જળવાય એવા ભજનો, ગીતો, વાતો અમે બધા કરવાના છીએ આપના આગળ. એટલા માટે અને બીજી વાત તમને કહી દઉં, દાના મામાને ગમશે નહીં પણ અમારા મિત્ર છે એટલે નથી કહેતો, સારું થાય ને એના માટે ખૂબ કેવું. આ યુગમાં તો ખાસ. ભલે ઘણાને લાગે કે આ દેખાડા કરે, નહીં, એ તો દેખાડા તમે કરો ને ખબર પડે. એ કઈ હેલું થોડું છે. વિદુર નીતિમાં બહુ સરસ કીધું છે કે બહુ રૂપિયા વાળો માણસ હોય ને દાન ન કરે અને હાવ ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા વાળો હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એટલે અહીંયા માં ચામુંડા બેઠી છે, હુંબલ પરિવારના કુળદેવી. પણ અમારે દાનામામા ગગુબાપુ, એમનો પરિવાર, એમના દ્વારા જેને મા બાપ ન હોય એવા પવિત્ર ભૂદેવ મહાદેવ દાદાના હાથે, એના સાનિધ્યમાં, એમની ઈશરામાં મા બાપ વગરની 4 દીકરીના મંગળ વર્તાવ્યા છે. આજે જોરદાર તાળીએથી એકવાર આપણે વધાવીએ. દીકરીઓના લગ્ન કર્યા છે. એક દીકરીના કોઈને એવું લાગતું હોય ને કે મારી પાસે વધારે નથી, એક દીકરીના બહુ પુણ્ય છે. વેદોમાં એના શ્લોક સાથે છે, પણ મારે ખાલી અત્યારે આ તમને સાર કહું છું એનું, કે દીકરી પરણાવવાના કેટલા પુણ્ય છે એ બધું આપણી પરંપરામાં છે. એટલે બહુ મોટું કામ કર્યું છે. હું ખૂબ કહું માં જગદંબા અને ચામુંડાને પ્રાર્થના કરું, ચારણ તરીકે દ્વારકાવાળાને, કે આવા નવા કામ તમે કરતા રહ્યો. અને ખૂબ જાગૃત છે. દાના મામા જ્યાં ઉભા રહીએ ત્યાં લોકો પૂછે એવો અડીખમ આયર છે. અમારા મિત્ર છે એટલે નથી કહેતો, પણ એ અને આખો હુંબલ પરિવાર આવું સરસ કાર્ય કર્યું છે. એટલે ખાસ કરીને આ દીકરીઓ પરણાવી એની પણ વધાઈ હું આપી દઉં અને દુહાસનથી શરૂઆત કરી. મોજ આવશે એ આપના આગળ હું વાતો કરીશ. એટલા માટે તોય ધકમાર
એ મારી શક્તિ સજે શણગા भावे जीवला मैंने हम चाहे मला बाकी उद थी ने कोई ये यमुनो में नटवर जेठवा साथ ही शायर तेन समय કેવો આનંદ છે બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં કેવું હોય ચરસરી છંદમાં તો
એકાદ બે પ્રસંગ એકાદ બે ગીતો જે વાતો મારે દુહા છંદ કહેવું છે આપના આગળ, પણ એની પહેલા ભગવાન કૃષ્ણ કનૈયાના ગુણાનુવાદ ત્યાં થતું હોય ત્યાં મહાદેવ ભોળિયો આવે અને શિવ તાંડવ. આમ તો શિયાળો છે, બેહી ગયો છે થોડો થોડો, પણ બહુ અહીંયા વાંધો નથી, ગરમી છે થોડી. પણ જેટલા બેઠા છે બધાને વિનંતી, 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાવું છે. અને પછી હું સપાખરા થોડા સંભળાવવા તરફ જઈશ. પણ માતાઓ, બહેનો, વડીલો, મુરબીઓ 30 સેકન્ડ માટે, અડધી મિનિટ માટે હું શિવ તાંડવ ગાઉં અને 2 હાથ ઊંચા કરીને મારે હારે અહીંયા કુંભારિયાના ટીંબે જંગલમાં મંગલ બધાયનો આટલા જણાનો તાલીનો તાલ એક હારે પડે એટલે થોડા ઘણા કાંઈ વિઘન હોય દરિયા પાર વયા જાય. એટલે 2 તાલીના તાલથી આપણે શિવ તાંડવમાં મારે હારે તમારે તાલ દેવાનો છે. કેવી રીતે? બધા ઠેઠ સુધી હો, કોઈ બાકી નો ઠેઠ સુધી ભાઈ. અડધી મિનિટ માટે છે પણ કોઈ બાકી નો રહી જાય. માતાઓ બહેનો બધાય આપે હો, બધાય. ચટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્તરે ખલે વલમ વ્યલંબિતમ ભુજંગ તુંગ માલિકમ દેહો ટમ 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 નિનાદવમ તમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટાહ સંભ્રમા પ્રમમ નીલપનિચરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધન જગત 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 લાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખર સતી પ્રતિક્ષણમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રઘુર દિગંત સંતતિ પ્રમોદ માન માન શંકર પાટાસ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ કચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર, આભાર. પરમ મિત્ર, આપણું સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા માયા મામા અને એમના દીકરા મારા પરમ મિત્ર એવા જયરાજ મામા એવા છે. જોરદાર તાળીઓથી આપણે એકવાર વધાવીએ. પધારો પધારો મામા. એમની સાથે પધારેલા બધા મહેમાનોનું અહીંયાથી સ્વાગત કરું છું. પધારો. બાઈ આવીએ સંકટા પડે તારોમાં ચારણા ભેડો નામરા પામણા નિયમ તારણી ગુરુ નામ ચારણી પધારે મિયા સુધારણી કવે સારા હિંગળા રાજ માતા હાજરા બાઈ આવીએ સંકટા પડે તારોવા ચારણા ભેડો નામરા પામણા નિયમ તારણી ગુરુ નામ ચારણી પધારે મિયા સુધારણી કવે સારા હિંગળા રાજ માતા હાજરા હાજર જાણતરી ગાતરાણે કાળકા ભવાની કૃપા નમેથી અંબિકા દેવી કથા ચંદ્ર રાજ મને વડા વડી નાચા પૂરી ડુંગર વાળી માટરાળી દૂધનમાં પૂજાળી મોમાય.
મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાથો છે. હાથો એક ઈસરા કો સાબ કૂડો દેવરો મંડાણ કૂડ ગીર મેન સબે કૂડો કૂડો હે જમી કો પીન કૂડો એ હંકાર કૂડો હે પરમ આમ પવન જમાવ કૂડો ગીર ધાર નહીં કૂડો એક હી ગોપાલ એક હી ગોપાલ. जो केसरी के लाल मेरा छोटा सा આયર નું આંગણું છે, ભાગવત નો ખોળો છે, હુંબલ પરિવાર એમને ત્યાં બધા જ મહેમાનો પધારેલા છે. મારે એકાદ ચારણી સાહિત્યમાં પણ થોડી વાત મારે અહીંયાથી કહેવી છે, કારણ કે હનુમાનજી મહારાજને યાદ કર્યા છે એટલા માટે. સનાતન અને ધર્મથી કાંઈ ધર્મ વગર કોઈથી જીવાય જ નહીં. અટાણે લોકો ધર્મથી જેટલા આઘા છે ને એટલે જ ડિપ્રેશનમાં આવતા જાય છે. કુટુંબ વિખાઈ ગયા. મળ્યું શું? પૈસો જીવનમાં બહુ જરૂરી છે. એ સબ માયા હે ઇસકા ક્યાં કરે એમ ન હાલે. હવારે આ બધા બિલ ભરવા પડે પાછા. તમારી તાકાત હોય એટલો કમાજો પૈસો, એમાં ના નહીં. પણ પૈસો આવ્યા પછી આપણે વિદ્વાનો પાસે સાંભળ્યું છે કે આ એકલું નથી આવતી, 18 અવગુણાની હારે આવે. એમાંથી સંસ્કાર હોય, કુળના લોહીના સંસ્કાર હોય તો વાંધો ન આવે, નકર ફગાહે સડી જાય. હા, આના ઘણા બધા નામ છે જયરાજ મામા. આનું એક નામ મને બહુ ગમે, દોલત. આ 2 વાર લત મારે, એક આવે ત્યારે એક જાય ત્યારે. આવે ને ઓશિંતાની બહુ આવી જાય ને ઓશિંતાના, તો પાછળથી આ વાહામાં લત મારે, છાતી કાઢીને ફરતો હોય. આપણે કુટુંબની, પરિવારની, ગામની કઈ જરૂર નહીં હો, ડૂચો વળી જાય, હું જરૂર નહીં. અને પછી આવે ત્યારે આમ ફરતો હોય, મારે કોઈની જરૂર જ નહીં. જાય ત્યારે આગળથી લત મારે, છાતીમાં વાંકો વળી ગયો હોય. અમારે એક દી રૂપિયાની પેટીયું ભરાતી હોય, તેથી કોઈને હક ન લેવા દીધો. હવે સાનો મનો બે પછી જે બેઠા હોય એની જે હાલત થાય ને એને પછી કઈ ગમતું જ ન હોય. અંદરથી મરી ગયેલો નીકળું ખોખું જ ફરતું હોય. આ ખોખા કેટલાય ફરે છે.